નમસ્કાર મિત્રો, ગુજરાતી ગાથામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સૌ સાથે મળીને સાંભળીશું ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય સંપૂર્ણ ગુજરાતીમાં। શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ નામથી ઓળખાય છે। આવું આ બંનેના તત્વોના જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે। હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે। એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા જે ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે, વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે। 5 મહાભૂત અર્થાત આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી રૂપ જે 5 મહાભૂતો છે, એમના કારણરૂપ 5 તન્માત્રાઓ કે જે મહાભૂતોની સૂક્ષ્મ ભાવ છે, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો અર્થાત શ્રોત, ત્વચા, નેત્ર, રસન અને ઘ્રાણ, તેમજ વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા, એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્વરૂપ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે। પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભ આચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ના આપવું, ક્ષમાભાવ, મન, વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, સચ્ચાઈ પૂર્વકના શુદ્ધ વ્યવહારથી ધનની, એ ધનમાંથી મળેલા અન્નથી આહારની, વિવેકપૂર્વકના વર્તનની, આચરણોની અને જળ, માટી આદિથી શરીરની થનારી શુદ્ધિ, આ બધી શુદ્ધિઓને બાહ્ય શુદ્ધિ કહે છે। તથા રાગ, દ્વેષ, કપટ આદિ વિકારોથી દૂર થતા અંતકરણનું જે સ્વચ્છ થવું, એ આંતરિક શુદ્ધિ કહેવાય છે। અંતકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ, તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીની ભક્તિ, કેવળ એક શક્તિશાળી પરમેશ્વરને જ પોતાનો સ્વામી સમજીને સ્વાર્થ તેમજ અભિમાનને છોડીને શ્રદ્ધા અને ભાવ સહિત પરમ પ્રેમથી ભગવાનનું નિરંતર ચિંતન કરવું, એનું નામ અવ્યભિચારીની ભક્તિ છે। તો અવ્યભિચારીની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં જે જ્ઞાન વડે આત્મ વસ્તુ અને અનાત્મ વસ્તુની સમજણ પડે છે, એ જ્ઞાનનું નામ અધ્યાત્મ જ્ઞાન છે। તો અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ પરમાત્માને જોતા રહેવું, આ બધું જ્ઞાન આ અધ્યાયના 7મા શ્લોકથી અહીં સુધી જે સાધનો કહ્યા છે, એ સઘળા તત્વજ્ઞાન થવાના કારણો હોવાને લીધે જ્ઞાનના નામે ઓળખાવ્યા છે। અને જે આ બધાથી અવળું છે, એ અજ્ઞાન કહેવાયું છે। જે જાણવા યોગ્ય તત્વ છે અને જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સમ્યક રીતે કહું છું। પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત, એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસાર એ સૌને વ્યાપીને સ્થિત છે। એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે, તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે।
એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી. જે રીતે સૂર્યના કિરણોમાં રહેલું જળ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતું નથી, એ જ રીતે સર્વવ્યાપી પરમાત્મા પણ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતો નથી, તથા એકદમ પાસે એ તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. એ પરમાત્મા અવિભાજિત રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર આ બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત, જેવી રીતે મહાકાશ અવિભાજિત રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ, જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કાર્યો અને કારણોને આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ પાંચેય સૂક્ષ્મ મહાભૂતો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો, આ 10નું નામ કાર્ય છે. બુદ્ધિ, અહંકાર અને મન એ 3 અંતકરણો, સ્ત્રોત, ત્વચા, રસના, નેત્ર અને ઘ્રાણ એ 5 જ્ઞાનેન્દ્રિયો, તેમજ વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા એ 5 કર્મેન્દ્રિયો. આમ આ 13નું નામ કરણ છે. ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોના અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે, ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા, જીવરૂપે ભોગતા, બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદબુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પ્રાણાયામ મનુષ્ય પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. હે પરશ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક જ પરમાત્મામાં વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ બ્રહ્મને પામી જાય છે. હે કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભરત,
જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક આત્મા આ આખાય ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને, ક્ષેત્રને જડ, વિકારી, ક્ષણિક અને નાશવંત જાણવું તથા ક્ષેત્રજ્ઞને નિત્ય, ચેતન, અવિકારી તેમજ અવિનાશી જાણવું, એ જ એમના ભેદને જાણવો છે. ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.